આગળના વિડીયોમાં આપણે ધન વિષમતા એટલે શું એના લક્ષણો જોયા. હવે અહીંયા આપણે ઋણ વિષમતા એટલે શું અને તેના લક્ષણોનો અભ્યાસ કરીશું. તો ઋણ વિષમતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણ ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કહેવાય. એટલે આગળ આપણે જોયું કે જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો ધન અને ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે એમ કહેવાય. અને આવી સમષ્ટિમાં ઋણ વિષમતા રહેલી છે તેમ કહેવાય. અહીંયા એક આવૃત્તિ વિતરણ આપેલું છે, વસ્તુનો ભાવ આપેલો છે રૂપિયામાં અને આ ગ્રાહકોની સંખ્યા આપી છે. તો આને આપણે આલેખમાં આમ દર્શાવીએ. અહીંયા વસ્તુનો ભાવ લઈએ, અહીંયા ગ્રાહકોની સંખ્યા, તો એનો આલેખ આવો મળે છે. તો ડાબી બાજુનો છેડો વધારે ખેંચાયેલો છે આ જમણી બાજુ કરતા. અહીંયા જોઈએ સૌથી મોટી આવૃત્તિ 10 છે, એટલે એનું અવલોકન 17 છે. તો આ 17 બહુલક કહેવાય. તો બહુલકની આ બાજુ કિંમતો છેડો ડાબી બાજુનો છેડો વધારે છે, આ બાજુ ઓછી કિંમતો છે, 3 જ છે. એટલે આ છેડો વધારે ખેંચાયેલો છે ડાબી બાજુનો, એટલે આ ઋણ વિષમ આવૃત્તિ વિતરણ થયું એમ કહેવાય. અને આલેખ પરથી પણ ખ્યાલ આવી જાય કે આ 17 જે છે બરાબર એ બહુલક છે. તો એની આ ડાબી બાજુ, તો ડાબી બાજુનો છેડો વધારે ખેંચાયેલો છે આ જમણી બાજુના છેડા કરતા, એટલે આવા આવૃત્તિ વિતરણને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. હવે આનો આપણે મધ્યસ્થ અને બહુલક શોધીએ તો આનો મધ્યક આવે છે 14.27. બહુલક 17 હતો, જ્યારે મધ્યક આવે છે 14.27 અને એનો મધ્યસ્થ શોધીએ તો 15 આવે છે. એટલે મધ્યસ્થ વધારે છે મધ્યક કરતા અને એના કરતા બહુલક વધારે છે. એટલે ટૂંકમાં મધ્યસ્થ અને બહુલક ચડતા ક્રમમાં છે એમ કહી શકાય. મધ્યક કરતા મધ્યસ્થ વધારે છે અને મધ્યસ્થ કરતા બહુલક વધારે થયું. તો એના આપણે લક્ષણો જોઈએ તો આ પ્રમાણે છે. પહેલું લક્ષણ કે મધ્યસ્થ અને બહુલકની કિંમતો ચડતા ક્રમમાં હોય છે. એટલે કે x બાર <m <mo, એટલે મધ્યક કરતા મધ્યસ્થ વધારે હોય અને મધ્યસ્થ કરતા બહુલક વધારે છે. આપણે અહીંયા એટલે આવી આવૃત્તિની આકૃતિ થાય. મધ્યક કરતા મધ્યસ્થ મોટો હોય અને આ મધ્યસ્થ કરતા બહુલક મોટો હોય. આમ જઈએ એમ સંખ્યા કિંમત વધતી જાય જમણી બાજુ જઈએ. બીજું આપણે અહીંયા ચતુર્થક શોધીએ. આ Q1 અને આ મધ્યસ્થ છે, તે બંને વચ્ચેનું અંતર છે એ આ Q3 અને M વચ્ચેના અંતર કરતા વધારે છે અને આ અંતર ઓછું છે. Q3 અને M વચ્ચેનું અંતર M અને Q1 વચ્ચેના અંતર કરતા ઓછું છે. એટલે કે તૃતીય ચતુર્થક Q3 અને મધ્યસ્થ M વચ્ચેનું અંતર એ મધ્યસ્થ M અને પ્રથમ ચતુર્થક Q1 વચ્ચેના અંતર કરતા ઓછું હોય છે. એટલે કે Q3 - M M - Q1. આ ઋણ વિષમતામાં. જ્યારે ધનમાં અહીંયા ગ્રેટર ધેન હતું અને સમમિત હોય તો સરખું હોય. ત્રીજું, આવૃત્તિ વક્રનો બહુલકની ડાબી બાજુ તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે. આ ડાબી બાજુનો છેડો વધારે ખેંચાયેલો હોય જમણી બાજુ કરતા. તો એના લક્ષણો છે. હવે વિષમતાના માપ આપણે જોઈએ તો બે છે, એક નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ. તો નિરપેક્ષ માપ એટલે એને આપણે વિષમતા કહીએ છીએ અને સાપેક્ષ માપને આપણે વિષમતાંક કહીએ છીએ. તો વિષમતા અને વિષમતાંક મેળવવાની પદ્ધતિઓ પછી આપણે જોઈશું. બે રીતે આપણે ભણવાની છે એમાં, કાર્લ પિયર્સનની અને બાઉલીની. એના સૂત્રોને પછીના વિડીયોમાં જોઈએ.